આપણે શરૂ કરીએ. મંગલાચરણ થી શરૂ કરી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્યાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. સંભળાય છે બધાને? હા, સંભળાય છે. ઠીક. હા, તેજસભાઈ આવી ગયા છે. ચલો, ઓકે. તો થોડીક વાર હું અનમ્યુટ રાખીશ, પછી વળી પાછું હું મ્યુટ કરી દઈશ. ગઈ વખતનો આપણો કન્ટિન્યુએશન આપણે આ વખત જે તેજસભાઈનો પ્રશ્ન હતો એ દેવુની જે એમાં જે સમરાઇઝ્ડ માં જો આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય, તો એમાં આપણે થોડો ઇન્ટ્રોડક્ટરી આપણે લીધી અને મને ખબર નથી કે કેટલી મને સમજમાં આવી કે હું એને કન્વે કરી શક્યો કે નહીં પ્રોપરલી. એ ઇન્ટ્રોડક્ટરી સમરાઇઝેશન ને બધા એને સમજમાં આવ્યો થોડો ઘણો. તો તે છતાં પણ હું થોડો તરફથી પણ મહાપ્રભુજીની કૃપાથી પ્રયાસ કરીશ તો સ્તુતિ ઉપર પણ થોડું વિચારણા આપણે સૌ મળીને કરીશું. તો દ્વિતીય અધ્યાયમાં વર્ણિત દેવો દ્વારા જે સ્તુતિ છે ભગવાનની, તેનું આપણે હવે સંક્ષિપ્તમાં આપણે શ્લોક વાઇઝ આપણે સંક્ષિપ્ત વર્ણન જોઈશું, જોવાનો પ્રયાસ કરીશું આપણે સૌ મળીને મહાપ્રભુજીની ટીકા અનુસાર. પણ હું એટલો વિસ્તારમાં નહીં જઈ શકું, એ બધાને ખ્યાલ જ છે કારણ કે સમય મર્યાદા છે. તો વિસ્તારની અપેક્ષા અહીંયા નથી, પણ કન્ડેન્સ્ડ ફોર્મમાં આપણે સૌ સમજી શકીએ અને સમરાઇઝ્ડ ફોર્મમાં ઇટ વુડ બી ગુડ ફોર અસ. અને વિશેષ આપણા બાવાશ્રી છે જ, તે બાવાશ્રી કરી શકે છે વિશેષમાં. તો આપણે હું આની પહેલા કઈ કેવું છે અહીંયા? ઠીક છે, તો હું મ્યુટ કરી રહ્યો છું. જેને કોઈ પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પોતાની લાઈન *6 પ્રેસ કરીને અનમ્યુટ કરીને પછી પ્રશ્ન કરી શકે છે ઇન બિટવીન. જો કોઈને હોય તો હું લાઈનને મ્યુટ કરી રહ્યો છું. અપેક્ષા એ છે કે બધાએ સુબોધિનીજી ઓપન કરીને રાખે તો થોડી સરળતા રહેશે આપણે સૌને આપણે સાથે સમજવામાં. તો એ અપેક્ષા સાથે આપણે શરૂ કરીએ. હું માનું કે બધાએ આ સ્તુતિનો પઠન બધાએ કરેલો છે, હું એમ માનું છું. કોઈ આપણે એવી રીતે બ્લેન્ક માઇન્ડ તો આવ્યા નથી આપણે સૌ.
બધાએ સ્તુતિનો પઠન તો કર્યો જ હશે, એકવાર વાંચન તો કર્યું જ હશે. તો એની સાથે એક્સપેક્ટેશનની સાથે આપણે આ લેવા જઈ રહ્યા છે. વિસ્તારની કોઈ અપેક્ષા નથી અહીંયા, તો એ રીતે આપણે નહીં લઈએ ને. ગઈ વખતે આપણે જે દ્વિતીય અધ્યાયમાં જે દેવો દ્વારા જે ભગવાનની જે સ્તુતિ થઈ રહી છે તેમાં આપણે વિશેષ આપણે તે જોયું કે સ્તુતિનો અર્થ શું હતો, સ્તુતિ કયા આશયથી કરવામાં આવી છે, કોણ સ્તુત્ય છે અને કોણે સ્તુતિ કરેલી છે. એમ આપણે 3-4 મુદ્દા ઉપર આપણે થોડો ચર્ચા કરેલી. અને એ સ્તુતિના આશયના અંતર્ગત આપણે મહાપ્રભુજી દ્વારા તેવું સ્પષ્ટ વાક્ય છે કે પક્ષપાત વાળી સ્તુતિ છે, તેથી કરીને પક્ષપાતનો પણ આપણે ત્યાં અર્થ જોયો કે પક્ષપાતનો અર્થ અહીંયા શું લેવું જોઈએ. ભગવાનની જે સંકર્ષણ વ્યુહતા જે છે તેને કાલાત્મા જે છે ભગવાનના તે પક્ષનો ગ્રહણ કરીને દેવોએ પોતાના સ્વપક્ષકારીની સ્તુતિ કરેલી છે ભગવાનની. તો તેવો આપણે અર્થ સમજ્યા. આપણે યોજનાકાર અને પ્રકાશકાર પુરુષોત્તમજી, યોજનાકાર અને લેખકાર એમ સર્વનો આપણે આશય સમજ્યા એવું મને લાગે છે. હવે આપણે 1 by 1 જે સ્તુતિનો જે આખો સ્ટ્રક્ચર છે તે આપણે એની ઉપર આપણે એકવાર આપણે વિહંગાવલોકન લઈ લઈએ કે આખી સ્તુતિનો જે સ્ટ્રક્ચર જે છે, આખો ફોર્મેશન જે છે તે કઈ રીતે થયો છે. અને પછી આપણે જ્યારે એનો ઓવરઓલ સ્ટ્રક્ચર સમજી લઈએ ત્યારે પછી 1 by 1 આપણે શ્લોકનો એકદમ કન્ડેન્સ્ડ ફોર્મમાં આપણે એને એક દૃષ્ટિથી આપણે એને સમજી શકીશું. અપેક્ષા એ છે કે બધાએ શ્લોકાર્થ વાંચેલા છે, ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન હું નથી લેવાનો અહીંયા. તો બધાને ખ્યાલ છે કે જ્યારે હું એમ બોલીશ કે સત્યાત્મક, તો બધાને ખ્યાલ હોવું જોઈએ કે સત્યાત્મકનો મતલબ શું છે. કે જ્યારે હું એમ કહું કે ગોવત્સ પદમ, તો બધાને ખ્યાલ હોવું જોઈએ કે આ ગોવત્સ પદમ કયા શ્લોકમાં આવી રહ્યો છે. તેનું વિશેષ ચર્ચા હું નથી કરવા જઈ રહ્યો કે આનો ટ્રાન્સલેશન શું થશે વગેરે વગેરે. તો ટ્રાન્સલેશન વગેરે તો સુબોધિનીમાં આપણે સૌએ વાંચન કરેલું જ હોવું જોઈએ. આપણે આખો ઓવરઓલ સ્ટ્રક્ચર જો સ્તુતિનો આપણે સમજવું હોય તો આપણે એ ટીકાકારો અને મહાપ્રભુજીએ તેની સ્પષ્ટતા કરેલી છે તે આપણે સમજીએ કે દેવોએ હવે આ સ્તુતિ જે છે એ કયા ભગવાનના કયા પાસાઓની સ્તુતિ અહીંયા કરેલી છે તે આપણે અહીંયા ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈ લઈએ, પછી આપણે એક 1 by 1 લઈએ. અહીંયા જે ઓવરઓલ સ્ટ્રક્ચર છે સ્તુતિનો એ મુખ્યત્વે આપણે અહીંયા સમજી લઈએ કે પક્ષપાત એટલે શું સમજવું જોઈએ અહીંયા. ત્યારે પક્ષપાત શબ્દની વિવેચના કરતા અહીંયા ઓવરઓલ સ્ટ્રક્ચર અહીંયા બતાવવામાં આવ્યું છે. ટીકાકારોએ કહ્યું છે કે વિવિધ પ્રકારના પક્ષના ગ્રહણ કરીને ભગવાનની અહીંયા સ્તુતિ કરવામાં આવી છે. ભગવાનના વિવિધ પ્રકારના પક્ષો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. અને એ કઈ વિવિધતા ત્યારે અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે લોક, સ્માર્ત, વેદ અને ભગવાન માર્ગ એમ ત્રિવિધ પ્રકારના અહીંયા માર્ગ અને ત્રિવિધ પ્રકારના ભગવાનના પક્ષપાતોનો દ્વારા અહીંયા સ્તુતિ કરવામાં આવી છે. આ ઓવરઓલ સ્ટ્રક્ચર અહીંયા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તે તત્ત જે પક્ષપાત રજૂ કરવામાં આવ્યો છે તેમાં લોકમાં વર્ણિત પ્રમાણ, લોકમાં જે ગ્રાહ્ય પ્રમાણ, લોક દૃષ્ટિથી જે પ્રમેય, લોક દૃષ્ટિથી જે સાધનો અવેલેબલ છે તે, અને લોક દૃષ્ટિથી ફલ તે એમ કરીને સ્માર્તના પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અને વેદના પ્રમાણે જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અને ભગવાન માર્ગમાં પણ જે વર્ણિત પ્રમાણ, પ્રમેય, સાધન, ફલથી પ્રભુનો અહીંયા દેવોએ કોઈક ના કોઈક પક્ષપાત ના આશયથી પ્રભુની અહીંયા કોઈ સ્તુતિ કરેલી છે. હવે આને કઈ દૃષ્ટિકોણથી સમજવું જોઈએ તે આપણે અહીંયા થોડી ચર્ચા કરી લઈએ
કે આવા પ્રમેય, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ વગેરેથી કેમ અહીંયા કરવાની જરૂર પડી, લોકથી, સ્માર્થથી, વેદથી કે ભગવાન માર્ગથી અહીંયા શું જરૂર પડી દેવોને આ વિવિધતા દર્શાવવાની. તો એને આપણે થોડું સમજી લેવું જોઈએ કે આમ શા માટે આટલી બધી કોમ્પ્લેક્સિટી કેમ છે અહીંયા સ્તુતિમાં. એ કોમ્પ્લેક્સિટી એટલા માટે છે કારણ કે આપણે એને સમજી નથી રહ્યા બરાબર, તેથી કરીને. તો એ થોડુંક આપણે પ્રયાસ કરીએ ને સમજવાનો. કોઈ પણ વિષયને સમજવા માટે આપણે ઇન શોર્ટ વિષયને સમજવો નહીં, પણ હું આઈ વિલ એક્સપ્લેન ઇન અધર વે રાઉન્ડ કે ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થાય. તો ભગવત પ્રાપ્તિ તો વિવિધ પ્રકારથી થઈ શકે છે અને તેનો વર્ણન મળે છે. હવે ભગવત પ્રાપ્તિ કઈ રીતે થાય તે તો આપણે જો ઓર્ગેનાઇઝેશનલ વે થી આપણે પ્રોસીડ કરીએ ને કે હા ચાલો ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય, કેવી રીતે શરૂ કરીએ આપણે. તો શરૂઆત ક્યાંથી કરવી? હવે ભગવાન માર્ગમાં ચાલવું છે, ભગવત પ્રાપ્તિ કરવી છે, તો માર્ગમાં તો કોઈ પહેલા આરૂઢ થવું પડશે, કોઈક રસ્તો લેવો પડશે. એ રસ્તાને પછી અનુસરણ કરવું પડશે અને પછી જયારે આપણે અનુસરણ કરીએ અને પછી આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ તો તે કોઈક ના કોઈક પ્રકારનો ભગવત પ્રાપ્તિ આપણને થશે. તેથી હવે શરૂઆત કેવી રીતે કરવી ભગવત પ્રાપ્તિની, આ પાછો એક પ્રશ્ન આવે. તો ભગવત પ્રાપ્તિની શરૂઆત જે છે એનું પહેલામાં પહેલું વર્ણન પ્રમાણથી થઈ શકે છે. શરૂઆત ક્યાંથી કરવી, ભગવાનને ઓળખવા કેવી રીતે, માર્ગને કેવી રીતે ઓળખવો, ભગવાનને કેવી રીતે ઓળખવો, તો નક્કી કરો પહેલા કેવી રીતે ઓળખવા છે. તો હવે અવેલેબલ ભગવાનને જાણવાના કે ભગવાન માર્ગને જાણવાના કે ભગવાનના ગુણોને જાણવા કેવી રીતે, આપણી પાસે બેઝિસ શું છે ભગવાનને જાણવાના. તેથી કરીને પ્રમાણ એ સ્ટ્રક્ચરમાં આવી રહ્યો છે. પહેલામાં પહેલો કે ભાઈ કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય તો કોઈક ના કોઈક બેઝ જોઈશે આપણને, અને એ જાણવા માટે કોઈક સાધનો જોઈશે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈશે જેથી કરીને તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. જેમ કે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનું જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડશે કે ભગવાનનો નેચર કેવો છે, ભગવાનના ગુણો કેવા છે, ભગવાનનો રૂપ કેવો છે, ભગવાનના કર્મો કેવા છે, ભગવાનની લીલા કેવી છે. એમ રૂપ, નામ, કર્મ, લીલા વગેરે આપણને જાણવા પડશે. એ જાણવું કેવી રીતે, અને તે જાણવા માટે કોઈક ના કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈશે આપણને. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ્સને આપણે કહીએ છીએ અહીંયા પ્રમાણ. તેથી વ્યાખ્યાકારો કહે છે પ્રમાકરણમ ઇતિ પ્રમાણ. જે જ્ઞાન માટે કરણ રૂપ થાય તે પ્રમાણ. જેથી કરીને જેના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે કે કોઈ સાધનો આપણને મળી શકે કે આ સાધનોથી આપણને કોઈક ના કોઈક પ્રકારનો જ્ઞાન પ્રાપ્ત થશે. તેથી કરીને આપણે એને પ્રમાણની સ્વીકૃતિ કરતા હોઈએ છીએ આપણે. તો પ્રમાણ કમ્સ ઇન ટુ ધ પિક્ચર ઇન ધ સ્ટ્રક્ચર. તો તેથી કરીને જે પ્રમાણ જે છે એને આપણે શુદ્ધ વ્યાખ્યા આપવી હોય કે પ્રમાણ એટલે શું, તો પ્રમાકરણમ ઇતિ પ્રમાણ એમ કહે છે. કરણ માને ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રમા માને જ્ઞાન પ્રાપ્તિ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વળી પાછા વિવિધ હોઈ શકે. વેદોક્ત જો આપણે પ્રમાણ જોઈએ તો હા વેદ તો શબ્દ પ્રમાણ છે, તેથી કરીને આપણે એને જ ગ્રહણ કરી લઈએ કે હા વેદ જે કહે છે અમે એક્સેપ્ટ કરી દઈશું. Without any thinking, we'll accept it and then we will start from there and then we will do our analysis. જેમ ગણિતમાં પણ આવે છે કે કોઈ થિયરમ હોય તો એને પ્રૂવ કરવો હોય તો પહેલા તો એક્ઝિયમ થી ચાલુ કરવું પડે. ખબર નહીં ગુજરાતીમાં એક્ઝિયમને શું કહે છે મને નથી ખ્યાલ, પણ કોઈક એક્ઝિયમ જે હોય એને માની લેવામાં આવે કે હા આ બધા સ્ટેટમેન્ટ્સ ટ્રુ છે, હવે સિદ્ધ કરો પ્રમેય કેવી રીતે સિદ્ધ થાય. એવી રીતે આમાં પણ એવું છે કે પ્રમેયને જાણવા માટે પહેલા સાધન જોઈશે પ્રમેયને જાણવાના. તેથી કરીને પ્રમાણ આવી રહ્યો છે. મને લાગે છે એ સમજાયું પ્રમાણ એટલે શું.
પ્રમાણ જુદી જુદી હોય, જુદા જુદા પ્રકારના હોઈ શકે છે વિવિધ વ્યક્તિઓના. તો મુખ્યત્વે ભગવત પ્રાપ્તિ માટે પ્રમાણ કયા? તો તેથી કરીને ભગવત પ્રાપ્તિના પ્રમાણ તો શાસ્ત્ર છે, એમ આપણે સર્વ કાંઈ જાણીએ જ છે. શાસ્ત્રના પણ પ્રકાર છે, એ પણ આપણે જાણીએ છીએ. સર્વનિર્ણય પ્રકરણમાંથી આપણે જાણી શકીએ છીએ. તો તેમાં આપણને સમરાઇઝ્ડ ફોર્મમાં આપણને પ્રકાર મળી જાય છે કે શાસ્ત્રથી આપણને ભગવાન સમજમાં આવવાના છે. તેથી કરીને તત્ત શાસ્ત્રની જરૂરિયાત રહેશે, અને તેથી કરીને લોક પ્રસિદ્ધ લોક દ્વારા વર્ણિત જે શાસ્ત્ર છે તેનાથી પણ આપણને ભગવત જ્ઞાન થઈ શકે છે. ઉપરથી આપણને વિશેષ સ્માર્ત શાસ્ત્રથી પણ આપણને ભગવત જ્ઞાન થઈ શકે છે. ભગવાન કેવા છે તે જે ઋષિ મુનિઓએ પોતાના સ્મરણથી ઉત્પન્ન કરેલા છે, તેઓ વેદોક્ત જે શાસ્ત્ર છે તેનાથી પણ ભગવાનનો જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જેમ શ્રુતિઓ સંહિતાની અંદર ભગવાનના ગુણો નો વર્ણન, ઉપનિષદમાં ભગવાનના વર્ણન કરે છે. તે રીતે ભક્તિ માર્ગીય શાસ્ત્ર પણ ભક્તિમાં, જેમ કે ભાગવત જે છે ભક્તિ માર્ગીય શાસ્ત્ર છે, તેનાથી પણ ભગવાનના નામ રૂપ ગુણ વગેરે સમજમાં આપણને આવી શકે છે. તેથી કરીને અહીંયા પ્રમાણ પણ લોક સિદ્ધ, સ્માર્ત સિદ્ધ, વેદ સિદ્ધ અને ભગવાન માર્ગ સિદ્ધ, ભગવત શાસ્ત્ર સિદ્ધ જે છે તે આપણને અહીંયા એક્સેપ્ટ કરવા પડશે. તેથી કરીને દેવોએ પણ આ પ્રકાર લીધો છે કે આપણો પક્ષ જણાવવા માટે આપણે એવા પક્ષથી ભગવાનના લોકસિદ્ધ ભગવાન કેવા છે, પ્રમાણાત્મક ભગવાન કેવા છે, ભગવાન કયા કયા પ્રમાણોનો રિસ્પોન્સ આપી શકે છે, ભગવાન કેવા કેવા પ્રમેય બની શકે છે, લોક દૃષ્ટિથી, વેદ દૃષ્ટિથી, સ્મૃતિ શાસ્ત્રના દૃષ્ટિથી અને ભગવાન માર્ગ એટલે કે ભગવત શાસ્ત્રના દૃષ્ટિથી ભગવાન કયા કયા પ્રમાણોનો રિસ્પોન્સ આપે છે, ભગવાન કયા કયા પ્રમાણો દ્વારા જણાઈ શકે છે, ભગવાન કેવા છે એને આપણે પ્રમેય કહીશું. જ્યારે આપણને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે સાધનોથી આપણે જ્યારે ભગવાનને સમજી જઈએ, હવે જીવમાં તો કેપેસિટી નથી સમજવાની પૂરેપૂરા ભગવાનની, પણ તત્ત શાસ્ત્ર અનુસાર આપણે જો સમજી જઈએ તો એવા ભગવાન આપણા પ્રમેય થઈ જશે. ભાઈ સ્માર્થની દૃષ્ટિથી આપણે સમજીશું તો ઠીક છે, ભગવાનનું એવું સ્માર્થ સિદ્ધ પ્રમેય ઉભરાઈ જશે. એવી રીતે વેદોક્ત પ્રમાણથી આપણે ભગવાનને સમજી, ઠીક છે, ભગવાનનું એવું પણ પ્રમેય સિદ્ધ થશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાન તો સર્વ પ્રમાણોથી ભગવાનના જ છે તે સર્વ કાંઈ પ્રમાણ. તેથી કરીને ભગવાન જે છે તેવા ભગવાન સમજમાં આવશે. હવે જો તમે ભક્તિ માર્ગીય શાસ્ત્રથી ભગવાનને સમજશો તો ભગવાનનો એ પણ પાસો સમજમાં આવશે, ભક્તિ માર્ગીય પાસો પણ. તો પ્રમાણ કેટલા બધા છે જોયા ને. એ રીતે અહીંયા પણ ઘણા પ્રભુના પ્રમાણ દેહોના પક્ષપાતના ગ્રહણ કરીને એવું સમજમાં આવે. આપણે જોઈશું કે ક્યાં ક્યાં પક્ષપાત આવી રહ્યો છે દરેક શ્લોકમાં. એ બહુ મજા આવશે તેને જાણવાની, પણ જો તમે ઇન ડિટેલ સ્ટડી કરશો તો તમને બહુ મજા આવશે. રાધર દેન ક્લેશ જે બધાને થઈ રહ્યો છે દેહોની સ્તુતિને સમજવામાં, એ ક્લેશ નહીં લાગે, આનંદ લાગશે, એ મજા આવશે જાણવાની કે હા જો અહીંયા પક્ષપાત આવી રહ્યો છે એમ. હવે જયારે હું પક્ષપાત કરું ત્યારે એમ નહીં સમજી જવાનું કે હા તો ધવલભાઈ દેવોની નિંદા કરે છે. દેવોની નિંદા નથી કરી રહ્યા, અહીંયા મજા માણવાની છે પક્ષપાતની. તો દેવ નિંદા તરીકે નહીં લેતા. જયારે હું એમ કહું કે જો અહીંયા પક્ષપાત આવ્યો તો એને દેવ નિંદા તરીકે નહીં લઈ લેતા કે ઓહો આ તો દેવ નિંદા કરી રહ્યા છે. નિંદા નથી કરી રહ્યો, આનંદ માણો એનો, આ પક્ષપાતનો. આવા પક્ષપાત કરતા આપણને પણ આવડવો જોઈએ. કોઈક દિવસ આપણે પણ જો સ્તુતિ કરીએ ભગવાનની તો આપણને પણ પક્ષપાત કરતા આવડવું જોઈએ. પ્રભુને કહેતા આવડવું જોઈએ કે હવે બીજાને જવા દો, અમારી સન્મુખ દૃષ્ટિ રાખો, અન્ય ભક્તો પર દૃષ્ટિ ના રાખો. તમે કેમ અમારા ઘરેથી બહાર જઈ રહ્યા છો, શોભતા નથી આપ જયારે અમારી ઘરેથી બહાર પધારો ત્યારે. એવી રીતે તમે પણ કોઈક પક્ષપાત રજૂ કરો ભગવાનને. એ રીતે પક્ષપાત કરો કોઈ નિંદિત વસ્તુ નથી, બરાબર છે, કોઈ વાંધો નથી. એ લીલાના તયા પક્ષપાત પણ સારો જ છે, આનંદાત્મક છે. એવી રીતે તો આપણે એક એક્ઝામ્પલથી સમજ્યા કે પ્રમાણ ઘણા ભગવાનને જાણવાના મીન્સ જે છે તે ઘણા બધા હોઈ શકે છે. લોક દૃષ્ટિથી, સ્માર્ત દૃષ્ટિથી, વેદના દૃષ્ટિથી અને ભગવત શાસ્ત્રના દૃષ્ટિથી ભગવાનના વિવિધ પાસાઓ આપણને
સાધનો પણ આપણને મળે છે એ ભગવાનના વિવિધ પાસાઓને જાણવા માટે. તો એવી રીતે તત્ત શાસ્ત્રથી સિદ્ધ ભગવાનનો કોઈક સ્વરૂપ પણ આપણને સમજમાં આવશે. જેમ કે યોગ માર્ગીય શાસ્ત્ર આપણે વાંચીશું તો આપણને એમ સમજીએ કે ઓહો અચ્છા ભગવત યોગ ચિત્તવૃત્તિ નિરોધ, તેથી કરીને હવે ભગવત ચરણારવિંદનું ધ્યાન લગાવો અને એ ધ્યાનમાંથી જે ઉભરતો પ્રમેય છે ભગવાનનો, જે સ્વરૂપ છે, જે સમજ છે, આપણી સિદ્ધાંત છે, એ ભગવાનનો પ્રમેય રૂપ પણ પ્રગટ થઈ જશે યોગ દૃષ્ટિથી. તો એ મિથ્યા નથી, પણ એ રીતે આપણને ભગવાન પ્રમેય રૂપ ભગવાન સિદ્ધ થઈ જશે. તે રીતે ભગવત શાસ્ત્ર ભાગવતથી આપણે જો સમજીશું ભગવાનની, તો લીલા ભગવાનની લીલા રૂપતા એ પ્રમેય પ્રગટ થઈ જશે. તેથી પ્રમાણથી જે સમજમાં આવે તે પ્રમેય. તેથી કરીને પ્રમેય પણ તત્ત શાસ્ત્ર અનુસાર વિવિધ પાસાઓ રજૂ કરશે જ. તેથી કરીને જ્યારે આપણે ભગવાનનો યથાર્થ જ્ઞાન લઈ ચૂક્યા છીએ પ્રમેય દ્વારા, ત્યારે શું કરવું? બેસી રહેવું કે સમજમાં આવી ગયા, હા ભગવાન કેવા છે સમજમાં આવી ગયા, ચાલો હવે શું કરશું? ભગવત પ્રાપ્તિ છે, ભગવત જ્ઞાન છે, ભગવાનના ગુણોનો જ્ઞાન તત્ત શાસ્ત્ર અનુસાર આપણે થયું છે ભગવાનના કૃપા દ્વારા. હવે શું કરશું? તેથી કરીને કહે છે કે હવે ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ સાધન. હવે આપણે સાધન આચરવા જોઈએ, કારણ કે ભગવત પ્રાપ્તિ કરવી છે. માર્ગ પર આરૂઢ કરો. હવે આરૂઢ થયો અને દોડો હવે માર્ગ ઉપર. તો જે પ્રમેય સિદ્ધ થયું છે તે અનુસાર સાધન કરો. હવે જો તમે ભક્તિ માર્ગ ઉપર આરૂઢ હો તો ભક્તિ માર્ગીય સાધન કરો. કર્મ માર્ગમાં તમને રુચિ હોય તો કર્મ માર્ગીય સાધન કરો, કારણ કે તમારામાં તમારી ભગવાનની કર્મરૂપતા રૂપ પ્રમેય સિદ્ધ થઈ ગયો છે. તો ઠીક છે, ભગવાનની કર્મરૂપતા પણ સિદ્ધ થાય છે ને તમે એ રીતે ભગવાનની ક્રિયાશક્તિ પણ તમે એને એપ્રિશિએટ કરો. એ રીતે તત્ત શાસ્ત્રના અનુસાર સાધના પણ તમને કરવી તો પડશે. તેથી સાધનાથી પણ કોઈક ભગવાનનો સ્વરૂપ સિદ્ધ ત્યાં થઈ જાય છે. એ રીતે સાધન આચરવાથી કોઈક ને કોઈક ભગવાનનો ફલ પણ, કોઈક ને કોઈક ફલ પ્રાપ્તિ પણ આપણે માનવી જ પડશે. કારણ કે જો ફલ પ્રાપ્તિ નહીં થાય તો સાધન મિથ્યા થઈ જશે, અને તેથી કરીને પછી પ્રમેય, અને પછી ઇનડાયરેક્ટલી ઇટ વિલ અફેક્ટ ઓલ્સો પ્રમાણ. તો જો ફલ જ સિદ્ધ નહીં થાય અલ્ટિમેટલી તો પછી તો સાધન જ મિથ્યા થઈ ગયો. તેથી ફલ પણ આપણે ગ્રહણ તો કરવા જ પડશે. તેથી કરીને લોકના દૃષ્ટિથી પણ જે ફલ, લોક સિદ્ધ ફલ જે છે તે પણ આપણે નકારી તો નહીં જ શકીએ. એવી રીતે સ્મૃતિની અંદર મેન્શન જે સાધનો છે યોગ અને સાંખ્ય, તેને એ પણ પ્રભુ પ્રાપ્તિના સાધનો ગણવા પડશે. તેથી તે સાધનોથી સિદ્ધ થતો ભગવાન જે ફલ જે છે યોગ ચિત્તવૃત્તિ નો નિરોધ રૂપ જે ફલ છે તે પણ આપણે મળી શકે છે યોગ આચરવાથી. અને સાંખ્ય આચરવાથી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક પણ આપણને સમજાઈને ભગવાનમાં એકાગ્રતા ડેવલપ થઈ શકે છે. કેમ નહીં થઈ શકે? વૈરાગ્યતા પણ ડેવલપ થઈ શકે છે અન્યમાં, અને ભગવાનમાં રાગ ઉત્પન્ન થઈ શકે છે. એમ ફલ પણ પ્રાપ્ત થઈ શકે છે. એ રીતે ભગવત શાસ્ત્ર અનુસાર પણ ભગવાનનો કોઈક ફલ પ્રાપ્ત થઈ શકે છે, સ્વરૂપાનંદાત્મક ફલ કે વિપ્રયોગાત્મક કે સંયોગાત્મક ફલ. એમ મોક્ષ માર્ગી પણ ફલ જે છે તે તો મોક્ષ પણ સિદ્ધ થઈ શકે છે જ્ઞાનના કારણે. તો ફલ પણ આપણે એક્સેપ્ટ કરવા પડશે. તેથી તત્ત ભગવાનની ફલરૂપતા પણ આપણે એક્સેપ્ટ કરવી પડશે. તેથી કરીને અહીંયા પણ દેવોએ ભગવાનના પ્રમાણ રૂપતા કે ભગવાન કયા કયા સાધનોથી જણાશે, ભગવાન એ પ્રમાણોને ગ્રહણ કરીને ભગવાન કેવા છે, એ પ્રમેય કેવા છે ભગવાન તત્ત શાસ્ત્રમાં વર્ણિત, અને પછી એ સિદ્ધ ભગવાન જે છે, ભગવાનનો જે સિદ્ધ જ્ઞાન છે તેના અનુસાર ભગવાન કયા કયા સાધનોથી લભ્ય છે, અને પછી એ સાધનોથી લભ્ય થઈને ભગવાનના કયા કયા ઉત્કૃષ્ટતમ ફલ છે તત્ત શાસ્ત્ર અનુસાર શું ફલ પ્રાપ્તિ છે, એવા સર્વરૂપ ભગવાન અહીંયા દેવોએ સ્તુતિ કરી છે. અને એમાં પક્ષપાત જણાઈ રહ્યો છે એ આપણે હવે અહીંયા વિચારવાનું છે કે એમાં ક્યાં ક્યાં પક્ષપાત આવી રહ્યો છે. દેવોએ પોતાનો પક્ષ ગ્રહણ કરો એવા આશયથી બધા એવી રીતે પ્રભુની કોઈક પાસાની એવી સ્તુતિ કરી છે, જાણી જોઈને એવી સ્તુતિ કરી છે, મજા માણવાની છે એની.
કે દેવોએ ક્યાં ક્યાં જાણી જોઈને પ્રભુની એ પાસાઓને એક્ટિવેટ કર્યા છે અને સ્તુતિ કરી છે કે અને તો એ આપણે જો એની પર નજર નાખીશું તો આપણને જરા આનંદ આવશે. મને લાગે છે કે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અને લોક, સ્માર્ત, વેદ, ભગવત શાસ્ત્ર એ મને લાગે સમજાયો, સ્ટ્રક્ચર સમજાયો સ્તુતિની. તેથી કરીને સ્તુતિ 4 × 4 મલ્ટીપ્લાઇડ બાય 4 = 16 એમ 16 શ્લોકોથી ભગવાનની અહીંયા દેવોએ સ્તુતિ કરી છે. મને લાગે છે કે એ પૂરો સ્ટ્રક્ચર સમજાયો કે નહીં? હું અનમ્યુટ કરીને બધાને પૂછીશ, નહીં તો પોતે અનમ્યુટ કરીને પોતે જ બોલો, કારણ કે જો હું અનમ્યુટ કરીશ તો આખી લાઈનમાં કાંઈ સંભળાશે નહીં મને. તેથી કરીને જો સમજાયું હોય તો કહો, કોઈ પ્રશ્ન હોય અહીંયા સુધી તો કહો, નહીં તો આગળ આપણે શ્લોક પર જઈએ. બરાબર સમજેલા જ ભાઈ. હેલો. અચ્છા, સમજેલા જ? અચ્છા, તો બહુ સારું. This is good. હું વાંચું છું જે સુબોધની જેમ એમાં એક્સપ્લેન કરે છે, પણ પ્રશ્ન એ થાય છે કે દેવો સાત્વિક છે અને આગળ જે પ્રમાણે સાત્વિક ભક્તોને પ્રમાણની જરૂર એનું નિરૂપણ છે, એનાથી આ સ્થિતિમાં પ્રમાણનું નિરૂપણ કરેલું છે કે રીતે જુદું? હા, એ આપણે લઈશું. આઈ ગોટ યોર ક્વેશ્ચન. આપણે જો સ્ટ્રક્ચર સમજ્યા હોય તો 1 by 1 જો શ્લોકો લઈશું, એમાં હું આ પોઈન્ટને મેન્શન કરવાનો છું તમારા ક્વેશ્ચનને. એટલે આપણે લેટ્સ સી કે આપણે જ્યાં સુધી કમ્પ્લીટ કરીએ ત્યાં સુધી લેટ્સ સી. અને પણ સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ છે? અહીંયા સ્ટ્રક્ચર પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અને લોક, સ્માર્ત, વેદ અને ભગવાન માર્ગની દૃષ્ટિથી કેમ આવી રીતે સોર્સથી કરવામાં આવી છે તેમાં કોઈ ક્વેશ્ચન છે સ્પેસિફિક કોઈ? ના, એમાં આ ખ્યાલ આવી ગયો. ઓકે, વેરી ગુડ. ચાલો, એટલે ઓકે, એટલે લેટ્સ અન્ડરસ્ટેન્ડ સ્ટેપ બાય સ્ટેપ. એટલે સ્ટેપ 1 ઇઝ આઈ થિંક સમથિંગ ઇઝ ક્લિયર. એવું નથી કે કશું ક્લિયર નથી, સમથિંગ ઇઝ ક્લિયર. મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીની વિવેચનથી, વ્યાખ્યાથી આપણને થોડું સમજમાં આવે છે. ઓકે, વેરી ગુડ. હવે પોઈન્ટ એ છે કે આમાં આનંદ માણજો, કોઈ ક્લેશ ઉત્પન્ન ના કરતા કે અચ્છા હવે આ નિંદા થઈ રહી છે. નિંદા નથી થઈ રહી. અહીંયા પક્ષપાત સમજો તો મજા આવશે, હસવું આવશે. એવા એટલે સિરિયસલી હસજો, એવી રીતે કઈ કોમેડી નથી થઈ રહી અહીંયા, પણ થોડો સ્મિત લાવજો. હાસ્ય નહીં કરતા પણ સ્મિત લાવજો. સ્મિત અને હાસ્યમાં હું માનું ભેદ છે. સ્મિત માને કે દેખાશે નહીં. ના, મને કોઈ જણાવવાની જરૂર નથી. હાસ્ય જણાવો તો એ ખરાબ કહેવાય, રસાભાસ થઈ જાય. સ્મિત કરજો જાતે ને જાતે, ઠીક છે? હસતા રહેજો થોડા, હાસ્ય નહીં કરતા. તો ઓકે, આપણે એને લઈએ કે અહીંયા દૈત્ય પક્ષ નહીં ગ્રહણ કરો અને અમારો પક્ષ ગ્રહણ કરો. એવી કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક દરેક શ્લોકમાં એવી સેન્સેશન છે. ત્યાં જો તમે એવો ભાવ ત્યાં નિહિત છે દેવોની સ્તુતિમાં, એની મજા માણજો કે દૈત્યોના પક્ષ હમણાં ગ્રહણ ન કરો પ્રભુ, આપ અમારો પક્ષ ગ્રહણ કરો, કારણ કે આપ સત્વના સાત્વિકોના આપ ફલ પ્રદાન કરવા વાળા છો. અસત્યનો પક્ષ ગ્રહણ કરવા પ્રભુ આપ કરવા વાળા નથી. એમ એવા આશયથી દરેક શ્લોકમાં કોઈક ના કોઈક પક્ષપાત રજૂ થયો છે. એને સમજો તો મજા આવશે. પ્રથમ જે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રથમ જે શ્લોક છે તે લોકના દૃષ્ટિથી, સામાન્ય જે લોક દૃષ્ટિથી સિદ્ધ ભગવાન કઈ રીતે જણાય, લોકમાં શું પ્રસિદ્ધ ભગવાનને જાણવાના મીન્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સાધન છે. કારણ કે મેં હમણાં જ કહ્યું પ્રમાકરણમ ઇતિ પ્રમાણ, જેનાથી યથાર્થ જ્ઞાન થાય એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સને આપણે પ્રમાણ કહીએ છીએ. એવો કયો ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે લોકના દૃષ્ટિથી જે સર્વ લોક માન્ય દૃષ્ટિથી આપણે સમજીએ તો લોકમાં સત્ય ભાષણ કરવું, એને જે સત્ય ભાષણ કરે તેને લોક દૃષ્ટિથી આપણે કહી શકીએ કે હા આની પર રિલાય કરી શકાય આપણે, કારણ કે આ સત્ય ભાષણ કરે છે ને, તેથી કરીને આને પ્રમાણ માનો, આ જે કહે એ સત્ય. હું એક્ઝામ્પલ આપીને સમજાવી રહ્યો છું અહીંયા. મને લાગે છે કે લોક દૃષ્ટિથી સત્ય એટલે શું, એ પ્રમાણ સત્ય છે એમ કે રીતે ઇન્ટરપ્રિટ કરવું જોઈએ, આ રીતે ઇન્ટરપ્રિટ કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કે લોકના દૃષ્ટિથી સત્ય ભાષણ કરવું
હવે જે સત્યભાષી હશે તેને તો લોક એમ જ કહેશે ને કે ના ના આ જે કહેશે એ તો સત્ય જોવાનો છે, આને પ્રમાણ તરીકે ગ્રહણ કરી લો, વધારે રિસર્ચ કરવાની જરૂર નથી એની સ્ટેટમેન્ટ્સમાં, એ જે કહે તેને તે પ્રમાણ. ઇટ્સ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ નો because it is always સત્ય. તો લાઈક ધેટ, ફોર એક્ઝામ્પલ તરીકે મેં સમજાયું, લાઈક ધેટ. એ રીતે પ્રથમ શ્લોક જે છે, દૈત્ય એવી રીતે ભગવાનની દેવો જે છે તે ભગવાનની એવી રીતે એ પાસાને એક્ટિવેટ કરી રહ્યા છે પ્રભુના, કે પ્રભુ આપ જે લોક પ્રસિદ્ધ પ્રમાણ છે એવા આપ સત્યાત્મક છો. કારણ કે હવે જો નોટ કરો, જ્યારે દેવો એમ કહે છે કે આપ સત્યવ્રત છો, સત્ય પરમ છો, ત્રિસત્યમ છો, સત્યસ્ય યોનિર નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ, સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપદના. તો અસત્ય ક્યાં છે? અસત્યની ડિસ્ક્રિપ્શન ક્યાં છે? તો એક વાત સમજો, હવે જો નિંદાની દૃષ્ટિથી આપણે જોઈએ તો આપણને એવું લાગશે કે ઓહો, આ તો દેવોએ ખાલી સત્યતા જ વર્ણન કરી, અસત્યનું શું થશે? હવે અસત્ય કોઈ દૈત્યએ કરેલી સૃષ્ટિ છે, અસત્ય સૃષ્ટિ? કે કોઈ જેમ ઈસાઈ ધર્મમાં એવું માને છે કે ધેર ઇઝ એ ગોડ અને ધેર ઇઝ એને શું કહેવાય છે ઈસાઈ ધર્મમાં, ક્રિશ્ચિયન ધર્મમાં એક એમ કહે છે કે એક એન્જલ છે અને એક, હું ભૂલી ગયો હવે દૈત્યનું નામ, પણ એને કંઈક કહે છે, સ્પેસિફિક વર્ડ છે, લોકો એમ કહે છે સેટન, રાઈટ? હા, ના સેટન. ઓકે. હા, તો એને એમ કહે છે કે આ શેતાનની કરામાત છે. અરે ભાઈ, ડીમન કહેવાય, ડીમન. હા, ડીમન પણ કહેવાય, સેટન છે એમનો બિબ્લિકલ ફોર્મમાં એ લોકો સેટન કહે, SATAN, સેટન. તો એ એમ કહે છે કે નહીં, જે અસત્ય જે છે ને તે તો શેતાનની કરામાત છે. અરે ભાઈ, ઈસાઈ ધર્મમાં એમ ઠીક છે, પણ બ્રહ્મવાદની દૃષ્ટિથી તો એ શેતાનની કરામાત નથી, એ ભગવાન માયા છે. અસત્ય જે છે એ વ્યામોહનના કારણે થઈ રહ્યો છે. ભગવાન માયા છે, વ્યામોહિકા માયા થઈ છે ભગવાનની પ્રગટ ત્યાં, બાકી બીજું કઈ નથી. શૈતાનની કરામત નથી ત્યાં, એ સેટાનિક નથી, એ પ્યોરલી બ્રહ્મ છે, એ બ્રાહ્મિક છે, અસત્ય પણ. હવે હું તેથી કરીને કોઈ એમ કહે કે ઓહો અચ્છા તો બહુ નિમ્ન કક્ષાની સ્તુતિ થઈ, તો નિમ્ન કક્ષાની સ્તુતિ નથી અહીંયા, કારણ કે કોઈક પક્ષપાત રજૂ કરવો છે તો એવી જ સ્તુતિ થશે કે આપ સત્ય દ્વારા જણાઈ શકો છો, તેથી આપ સત્યવ્રત છો, તેથી આપ સત્ય પર છો. તો એમાં કોઈ નિમ્ન કક્ષાની વાત નથી, ઉત્કૃષ્ટ વાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત સમજવી જોઈએ, આ પક્ષપાત અહીંયા આવી રહ્યો છે. ધીસ ઇઝ ધ પક્ષપાત દેવો ઇઝ ટ્રાઇંગ ટુ ડુ, કે હા ભગવાન જે છે તે સત્યનો પક્ષ ગ્રહણ કરશે, ભગવાન જે છે સત્યથી જ જણાશે, ભગવાન જે છે તે સત્યના જ ઉત્પન્ન કરતા, સત્યના જ સ્થિતિ કરતા ને સત્યના જ લય કરતા છે. અસત્યનું ભગવાન પક્ષ ગ્રહણ નહીં કરે. ઇન અ વે it is reflected over here in this સ્તુતિ. જો કેમ? કારણ કે એક વાત સમજો, ગોકુલનાથજી માયાવાદ નિરાકર્તાની ટીકામાં પણ સ્પષ્ટ કરે છે, તત સૃષ્ટવા, એ શ્રી ગોકુલનાથજી આપશ્રીએ શ્રુતિનો રેફરન્સ આપ્યો છે ત્યાં. તત સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત, તદ અનુપ્રવિશ્ય, પછી નોટ ડાઉન ધ વર્ડ, સચ્ચ ત્યચ્ચ અભવત, નિરુક્તમ ચ અનિરુક્તમ ચ, નિલયમ ચ અનિલયમ ચ, વિજ્ઞાનમ ચ અવિજ્ઞાનમ ચ. એટલે ઈસાઈ ધર્મમાં એવું છે કે અવિજ્ઞાનમ ચ શેતાન અને વિજ્ઞાનમ ચ ગોડ. બ્રહ્મવાદમાં એવું નથી. નિલયમ ચ અનિલયમ ચ આપ જ છો, વિજ્ઞાનમ ચ અવિજ્ઞાનમ ચ આપ જ છો, સત્યમ ચ અનૃતમ ચ, અનૃતમ માને અસત્ય, સત્ય પણ છો, આપ જ છો, અસત્ય પણ કોણ છો?
ઈસાઈ ધર્મ જેવો શેતાન નથી એ. જેમ કે વિદ્યા વિદ્યા માની છે. હા, થોડો મ્યુટ કરજો, બેકગ્રાઉન્ડ નોઈઝ આવી રહ્યો છે, જે લોકોએ મ્યુટ ના કર્યો હોય તે, અને પછી અનમ્યુટ કરીને એક જ વખત બોલે ને પછી વળી પાછા મ્યુટ કરી દે, નહીં તો મને પ્રોબ્લેમ થાય છે. હા, નહીં તો હું ફરી મ્યુટ કરું, એક સેકન્ડ. હા, તેથી કરીને જો અહીંયા કોઈક ને કોઈક પક્ષપાત આવી રહ્યો છે કે હા પ્રભુ આપ સત્ય સ્વરૂપ છો, સત્યવ્રત છો, સત્યના પક્ષપાત ગ્રહણ કરનાર છો, તેથી લોકમાં દૃષ્ટિથી પણ આપ, પ્રમાણાત્મક દૃષ્ટિથી પણ આપનો આ પક્ષપાત ગ્રહણ સિદ્ધ થાય જ છે. પ્રભુ આપ આઈને સત્યનો પક્ષ ગ્રહણ કરો. આ સ્પષ્ટ થઈ ને થોડી વાત. આઈ થિંક થોડી સ્ફુટ થવી જોઈએ, બાકી તો પછી વિવેચનની વાત છે. થોડોક સ્ફુટ થવું જોઈએ ભાવ. થી કરીને અહીંયા લોકના દૃષ્ટિથી પ્રભુના પ્રમાણાત્મક સ્વરૂપ કે જે સત્ય છે એ અહીંયા પોઈન્ટ ઓફ વ્યૂ થી ભગવાનની અહીંયા સ્તુતિ કરી છે કે પ્રભુ આપ સત્ય સ્વરૂપ છો, અસત્ય સ્વરૂપ નથી. પણ શ્રુતિ તો ચોખ્ખું કહે છે કે આપ અસત્ય સ્વરૂપ પણ છો, સત્ય સ્વરૂપ પણ છો, નિલયમ પણ છો ને અનિલયમ પણ છો ને સત્યમ ચ ત્યચ્ચમ ચ ત્યચ્ચ સત્યમ અભવત, અનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય, નિરુક્તમ છે અનિરુક્તમ છે. આપ એવા છો કે જેની નિરુક્તિ કરી પણ શકાય છે, અને આપ એવા છો કે જેની કોઈ નિરુક્તિ ન થઈ શકે, કોઈ વર્ણન ના કરી શકે. નોબડી કેન ડિસ્ક્રાઇબ યુ. હુ કેન ડિસ્ક્રાઇબ યુ? નોબડી. અને પછી વળી પાછી શ્રુતિ એમ કહે છે કે હા આપનું ડિસ્ક્રિપ્શન થઈ પણ શકે છે. જો આપની કૃપા હોય તો આપનું ડિસ્ક્રિપ્શન થઈ પણ શકે છે. આપ દેખાવ પણ નહીં, આપ દેખાવો પણ ખરા. જો દિવ્ય ચક્ષુ પ્રદાન કરો તો આપ દેખાઈ પણ શકો છો, એમ ન દેખાઈ શકો. તેથી કરીને આ શેતાનની કરામાત નથી અસત્યતા, એ બ્રહ્મનો જ એક પાસો છે. પણ અહીંયા જો દેવોએ પોતાનો પક્ષપાત જણાવે છે, તેથી સત્યથી જ સ્તુતિ કરેલી છે અને માણવાની છે, મજા આવવાની વાત છે કે હા આપણે પણ આવી કઈક પક્ષપાત વાળી સ્તુતિ કરીએ, મજા આવે તો મજા લેવાની છે. આને વધારે હું વિવેચન નહીં કરું. ત્રિસત્ય એટલે શું ને એ બધું મને નથી લાગતું કે આપણે ડિસ્કશનમાં રહેવું જોઈએ. એ ટીકાકારોએ ખૂબ સ્પષ્ટ રીતે એ સમજાવ્યો છે, ખૂબ વિવેચનપૂર્વક. પણ મને લાગે છે કે જે સમરાઇઝ્ડ ફોર્મમાં આપણે લેવાનું તો એ થોડુંક આપણે સ્ફુટ થવું જોઈએ વાત. એ રીતે લોક દૃષ્ટિથી પ્રમાણ તો આપણે સમજી ગયા, સત્ય છે, સત્ય સિવાય કોઈ નથી. પણ એ સત્યથી સમજાશે શું? હવે એ સાધન જે છે, સત્યરૂપ સાધન, એનાથી આપણે અલ્ટિમેટલી સૈદ્ધાંતિક દૃષ્ટિથી આપણે શું સમજાશે, શું સમજી રહ્યા છે આપણે લોકના દૃષ્ટિથી? લોકના દૃષ્ટિથી જો આપણે વિચારવા જઈએ તો જે દૃશ્યમાન જે જગત જે છે કે જે આપણી સર્વેન્દ્રિયથી ગ્રાહ્ય અનુભવિત જે જગત છે તેને જ આપણે સત્ય માનીશું, અને એને જો સત્ય માનીશું તે જ આપણો પ્રમેય થઈ જશે. કેમ? કારણ કે જે અદ્રશ્યમાન છે તેને તો આપણે સત્ય માની કે અસત્ય માની નથી શકતા ને. જે દેખાતો નથી, જે દેખાઈ નથી રહ્યો તેને તો આપણે પ્રમેય નહીં ગણીએ ને. કારણ કે કેમ? કારણ કે જે દૃશ્યમાન જે અનુભવિત જગત જે છે તે આપણો સત્યના કારણે આપણો પ્રમેય થઈ જશે સિદ્ધાંત તરીકે. હા, કે શું સમજમાં આવ્યું તમને? તો લોકના દૃષ્ટિથી આપણને આ સમજમાં આવી શકે છે કે જે પણ કાંઈ નામ રૂપ કર્મ જે છે તે કોણ થયો છે? આ સત્ય જ થયા છે પ્રભુ. તેથી કરીને જગત પણ સત્ય છે. તેથી કરીને જે સિદ્ધાંત આવી રહ્યો છે તે પણ અહીંયા કેવો સિદ્ધાંત છે કે જે પ્રમેય ઉભરી રહ્યો છે ભગવાનનો લોક શાસ્ત્રથી ઉદ્ભવિત, તે શું ઉભરી રહ્યો છે કે આ જગત માયાનો કોઈ ઉપાદાન નથી જગતમાં. જગતમાં સર્વ જગત રૂપ જે છે તે પ્રભુ સ્વયં થયેલા છે. એમ આપણને સિદ્ધાંત દૃષ્ટિથી સમજમાં આવી જશે. હવે સમજમાં તો આવ્યો પ્રભુનો એ પ્રમેય સ્વરૂપ સિદ્ધાંતિક દૃષ્ટિથી.
પણ પક્ષપાત વળી પાછી, જો એ ભૂલવો ના જોઈએ. કયો દ્રષ્ટિથી પક્ષપાત જણાયો છે હવે જુઓ તમે. એ શું કહે છે દ્વિતીય શ્લોકમાં? દેવો પ્રભુની સ્તુતિ કેવી રીતે કરી રહ્યા છે તે જુઓ હવે. કયા કયા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ને કયા ભગવાનના વિશેષણો વાપરી રહ્યા છે એ જુઓ તમે હવે. દેવો કહે છે આ એકાયત તોસૌ દ્વિફલમ ત્રિમૂલમ કહે છે કે જે આ કાંઈ પણ જે પ્રકારનો દૃશ્યમાન જગત જે છે તે કોનો છે? કોણ કરતા છે? દૈત્યોના દેવો કરતા છે કે દેવોના દેવ કરતા છે? કારણ કે દૈત્ય કોને પૂજન કરે? એક વાત સમજો, દૈત્ય કોનું પૂજન કરે? માયાનું. એ સંભૂતિમ ઉપાસતે, આજ્ઞા છે સ્પષ્ટ. દૈત્ય જે છે તે કોની ઉપાસના કરે? માયાની. અને જનરલ અર્થ માયાનો તો એવું આપણે સમજી છે કે હા માયા, ઓકે, તેથી કરીને અજ્ઞાન રૂપા માયા છે તે. તો દેવો કોનો આશ્રય કરીને રહે? અજ્ઞાનનો, માયાનો. અને દેવ કોનો આશ્રય કરીને રહે? સત્યનો, જ્ઞાનનો. હે ને સમજમાં? પણ અલ્ટિમેટલી પેલો બ્રહ્મવાદ યાદ રાખવું જોઈએ આપણે. તેથી કરીને એમ નહીં કે માયા અલગ અને ભગવાન અલગ. માયા પણ ભગવાનની જ કોઈક શક્તિ છે, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. પણ તેથી કરીને હું અહીંયા પક્ષપાત જણાવી રહ્યો છું, એટલે એને સમજાવી રહ્યો છું. તેથી ડોન્ટ ટેક મી રોંગ કે હા તો દૈત્યનો સમજાવી રહ્યા છે પક્ષ. દૈત્યનો પણ પક્ષ સમજવું જોઈએ. ઓકે, તો અહીંયા દેવોએ આ રીતે કહે છે કે આપ જે દૃશ્યમાન જગત જે છે તે જગતને એક વૃક્ષની ઉપમા આપીને એ પ્રભુનો વર્ણન કરી રહ્યા છે ત્યાં. અને પ્રભુનો કેવો વર્ણન, પ્રભુનો કેવી સ્તુતિ કરી રહ્યા છે એ જો મજાની. એ કહે છે કે 2 ફલવાળું છે. 2 ફલ માને સુખ અને દુઃખ. તેથી આપ જે જગતરૂપ બન્યા છો તેમાં તો 2 ફલ છે, કાં તો સુખ અને દુઃખ, એમ 2 ફલ પ્રાપ્ત થઈ શકે છે. હવે જો પક્ષપાત ક્યાં આવે જુઓ તમે. હવે અને પછી આગળ એમ કહે છે કે નરકમાં તો એક જ ફલ છે. નરક જે છે, નરક સ્થાન જે છે તેમાં તો સુખ પ્રાપ્ત થતો જ નથી. કેમ કે નરકમાં તો સુખની કોઈ પ્લેસમેન્ટ જ નથી કરી. તેથી પ્રભુ આપ એવા સ્વરૂપ છો કે જેમાં સુખ અને દુઃખ બંને વિદ્યમાન હોય. તો નરકમાં તો એક જ વિદ્યમાન હોય ને, એક જ ફલ વિદ્યમાન હોય ને. નરકમાં 2 ફલ કઈ રીતે વિદ્યમાન હોય? નરકમાં તો ન હોય ને. તેથી જો પક્ષપાત આવી રહ્યો છે જો. તેથી કરીને જો ટીકાકાર પણ સ્પષ્ટ કહે છે, મારી પોતાની ધવલભાઈની વાત નથી કરી રહ્યા, ટીકાકાર સ્વયમેવ સ્પષ્ટ કરે છે, સુખ અને દુઃખ એ 2 આના ફલો છે. દૈત્યોના પ્રપંચમાં તો દુઃખ જ ફલ છે, એક જ ફલ છે દૈત્યોના પ્રપંચમાં. દૈવિક પ્રપંચ હોય તો 2 ફલ હોય ને. પણ જો દૈત્યનો પક્ષ ગ્રહણ કરો તો ના પ્રભુ આપ 2 ફલવાળા છો, એક ફલવાળા નથી. આવ્યું ને સમજમાં? જો કેવી રીતે કઈ દેવો કેટલા ચતુર છે જુઓ તમે. રિયલી વન્ડરફુલ. વન્ડરફુલ સ્તુતિ એમ. જો દૈત્યોના પ્રપંચમાં તો એક જ ફલ છે, તેથી દુઃખ અને દુઃખ જ વ્યાપ્ત છે નરકમાં. સુખ ક્યાં છે મને કહો ને? સુખ નથી. સુખ આપની જો સૃષ્ટિ દૈવિક સૃષ્ટિ હોય તો દૈવિક સૃષ્ટિમાં બંને ફલ ઉત્પન્ન થાય છે એમ. આવી સમજમાં અહીં સુધી? પક્ષપાત જો તમને દરેકે દરેક શ્લોકમાં આઈ એમ ટ્રાઇંગ ટુ પિન પોઈન્ટ પક્ષપાત. એક સેકન્ડ, મારો ફોન આઉટ ઓફ બેટ. હા, સંભળાય છે? તો ડિસ્કનેક્ટ થઈ ગયો. સંભળાય છે કોઈને? હેલો? આ *6 પ્રેસ કરીને કોઈ બોલશે કે સંભળાય છે કે નહીં?
આ સંભળાય છે બધાને? હા, હું ફરી મ્યુટ. હા, તો એ બે ફલવાળો છે તે પણ આપણે જોઈ. જો હવે આગળ કહે છે 3 મૂળવાળો વૃક્ષ છે એવું જગતરૂપ છો આપ પ્રભુ. વળી પાછી અહીંયા જો પક્ષપાત આવ્યો. જે કોઈ મ્યુટ ના કર્યો તે પ્લીઝ મ્યુટ કરો. અહીંયા બહુ જ અવાજ આવે છે. હા, તો શું કહે છે દેવો? સત્વ વગેરે 3 ગુણો વાળા મૂળ વાળા છે આ વૃક્ષ એટલે કે જગત. અને એમાં ત્રણેય પ્રકારના કર્મો થાય છે. સાત્વિક કર્મ, રાજસ અને તામસ ગુણ પ્રકારના કર્મો. વેરી ગુડ, એ તો બરાબર જ છે. એક વાત કહો કે જે દૈત્યની જે સૃષ્ટિ છે તેમાં તો સાત્વિક કર્મ થઈ શકે? ન થઈ શકે. દૈત્ય સાત્વિક કર્મ નથી કરતા. તેથી કરીને કહે છે બીજી સૃષ્ટિમાં તામસ કર્મો જ થાય છે. તેથી કરીને જો અહીંયા પક્ષપાત વળી પાછો. એટલે વાત તો બરાબર જ છે, 100% બરાબર છે કે ત્રિવિધ કર્મો છે. પણ એમાંથી જો દેવો એ પ્રકારનો પ્રભુનો એ પાસોને એક્ટિવેટ કરી રહ્યા છે, પ્રભુના એ પાસાને સ્તુતિ કરી રહ્યા છે. તો એ રીતે કહે છે કે 4 રસવાળો છે આ વૃક્ષ. 4 વૃક્ષ તો ધર્માર્થ કામ મોક્ષ હોઈ શકે. 4 રસ. દૈત્ય કયા ધર્મનો પાલન કરે છે? કોઈ દૈત્ય ધર્મનો પાલન કરે છે? એક્સેપ્શનલ કેસીસમાં. પ્રહલાદ વગેરે તો એમને દૈત્ય ન ગણી શકાય. એટલે એક્સેપ્શનલ કેસીસને એ બાદ કરતા. કારણ કે પ્રહલાદજી તો પરમ ભક્ત છે, તેથી કરીને એમને એક્સક્લુઝન પણ જનરલ સેન્સમાં કહેવામાં માંગુ છું. એમ તો તો દેવો કયા ધર્મનો અનુસરણ કરે છે? એમના માટે કયો ધર્મ હોય છે? એમના માટે કોઈ ધર્મ નથી હોતો. જેમાં જેમ ફાવે તેમ તેવો ધર્મ હોય છે. તેથી કરીને સદ્ધર્મ ક્યાં હોય છે તેમનામાં? કાં તો તામસ ધર્મ હોઈ શકે છે, કાં તો રાજસ ધર્મ હોઈ શકે છે. સદ્ધર્મ ક્યાં છે? સાત્વિક ધર્મ ક્યાં વિદ્યમાન છે દેવોમાં? તેથી અહીંયા વળી પાછો જો દેવોનો પક્ષ 4 રસ વાળો, દૈત્યમાં 2 રસ વાળો હોય. મોક્ષ તો હશે નહીં, ધર્મ નહીં હોય. અર્થ અને કામ જ હોય કે જે પામવું છે લાવો, જે અર્થનું ફોર્મેશન કરો ને કામ સિદ્ધિ કરો, બસ. બીજું કાંઈ કરવાનું જ ન હોય. ધર્મ અને મોક્ષ ક્યાં ગયો એની કોઈ ચિંતા નહીં દૈત્યમાં પક્ષમાં. તેથી કરીને એમનામાં એ 2 રસ સિદ્ધ નથી થઈ શકતા. દેવોમાં ચતુર્વિધ રસ સિદ્ધ થઈ શકે છે દૈવી સૃષ્ટિમાં. એમ આવે ને સમજમાં? તો એ છે. પછી કહે છે કે 5 પ્રકારનો છે. 5 પ્રકારનો છે. તેથી કરીને કર્મના ઉત્પન્ન થવાથી જે કર્મ પણ 5 પ્રકારના હોઈ શકે છે. તેમાં પણ 5 પ્રકારનો વર્ણન છે. કોઈ એક પ્રકારનું વર્ણન નથી. પણ દૈત્યની સૃષ્ટિમાં 5 પ્રકાર નથી હોતું. જેમ કે ઉર્ધ્વગમન. દૈત્યની પ્રપંચમાં ઉર્ધ્વગમન ના હોય, અધોગમન જ હોય. તેમ એ રીતે દૈત્યના પ્રપંચમાં આનંદાંશ કમ્પ્લીટલી તિરોભૂત હોય, આનંદાંશ ન હોય. પણ દૈવી સૃષ્ટિમાં આનંદાંશ ગુપ્તાનંદ હોય. એ માને કે પ્રગટ હોય કોઈક ના કોઈક અંશે. તો પ્રભુ આપ તો જો છો તો આ 5 પ્રકાર વાળા છો. આપ 6 આત્મા વાળા છો. દૈત્યમાં આ બધો સિદ્ધ નથી થઈ શકતો. દૈત્યના પ્રપંચમાં, દૈત્યની જે સૃષ્ટિ જે છે તેમાં આવું પોસિબલ નથી. પણ એક વાત સમજવી જોઈએ, દૈત્યને પણ ઉત્પન્ન કરનારા અને દેવોને પણ ઉત્પન્ન કરનારા પ્રભુ સ્વયં છે. પ્રભુ બંનેનો સર્ગ કરે છે. પ્રવાહ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા 3 પ્રકાર ચર્ષણી. બધાએ જીવોનો સર્ગ તો પ્રભુ સ્વયં જ છે ને, ઓરિજિન. પણ જો અહીંયા પક્ષપાત સમજો, નિંદા નથી કરી રહ્યો. પાછળ વળી પાછળ બધા એમના કે કાં તો નિંદા જ કરી રહ્યા છે. નિંદા નથી કર્યા, મજા લેવાની. તો એ રીતે તો અહીંયા સુધી છે. કોઈને પ્રશ્ન?
પ્રભુના પ્રમેય રૂપતાના દૃષ્ટિથી કે પ્રભુને કેવા જાણવા જોઈએ, શું પ્રભુનું સ્વરૂપ સિદ્ધ થયું? પ્રભુ જે છે તેમનું સ્વરૂપ આ છે કે પ્રભુ સુખ અને પ્રભુ એવા જગતના સૃષ્ટિકર્તા, પાલન કરતા અને પ્રલય કરતા છે કે જે સૃષ્ટિમાં સુખ અને દુઃખ રૂપ વિદ્યમાન છે. એ સૃષ્ટિમાં વિવિધ પ્રકારના કર્મો વિદ્યમાન છે. એ સૃષ્ટિમાં વિવિધ પ્રકારના જે પુરુષાર્થો વિદ્યમાન છે. તે સૃષ્ટિમાં વિવિધ પ્રકારના કર્મના કારણે થતા જે ફલ પ્રાપ્તિ વિદ્યમાન છે. પણ દૈત્યની સૃષ્ટિમાં એવું વિવિધતા મળતી નથી. દૈત્ય એ સંભૂતિ ઉપાસતે. દૈત્ય તો દુઃખના જ ભાજન છે. દુઃખ જ તેમને અલ્ટિમેટલી મળવાનું છે. મોક્ષ નહીં મળે કે ધર્મનો પાલન નહીં કરે. દૈત્ય અધર્મનો જ પાલન કરશે. દૈત્ય મોક્ષનો અધિકારી નહીં જ હોય. દૈત્ય જે છે તે સંસાર અવસ્થામાં જ કેદ રહેશે. તેથી કરીને પ્રભુ અમારો પક્ષ ગ્રહણ કરો. આવી સમજમાં અહીં સુધી? જો સ્ટાર અનમ્યુટ કરીને બોલો જો કોઈને અહીંયા સુધી પ્રશ્ન હોય તો. ઓકે, કોઈને પ્રશ્ન નથી. ઓકે, આગળ ચોથા શ્લોકમાં જુઓ. ત્રીજા શ્લોકમાં જુઓ. શું કહે છે દેવો? આ સ્તુતિ કરે છે ભગવાનની કે એ જે ભગવાનનો સ્વરૂપ સિદ્ધ થયો દ્વિતીય શ્લોકમાં, તેથી હવે સાધન કયો આચરવું જોઈએ? લોકના દૃષ્ટિથી કયા સાધન જીવે આચરવા જોઈએ? શું માયાને આશ્રય કરવો જોઈએ કે ભગવાનનો આશ્રય કરવો જોઈએ? બેમાંથી કયો આશ્રય કરવું જોઈએ? આ બધા સ્વરૂપની ચર્ચા કરી દ્વિતીય શ્લોકમાં અને પહેલા શ્લોકમાં. હવે કરવું શું જોઈએ? અલ્ટિમેટલી એ કરવું જોઈએ કે હા ઠીક છે ચલો માયાનો ઉપાસના કરો, એમ કરવું જોઈએ? નહીં. શું કરવું જોઈએ? તેથી કહીને સાધનરૂપ પ્રભુનો અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. જો અહીંયા લોકના દૃષ્ટિથી સાધન શું આચરવા જોઈએ? તો કહે છે પ્રભુ આપ કેવા છો? સાધનરૂપ શું છે આપનું? ત્યારે કહે છે કે આપની માયાથી, માઇન્ડ યુ માયાથી, શું કહે છે? ત્વમ માયયા સંવૃત ચેતસત્વામ પશ્યંતિ નાના ન વિપશ્ચિતો. એ વિપશ્ચિત નહીં થાય. કોણ નહીં થાય? સાત્વિક લોકો. સાત્વિક લોકો કેવા? જેમાં જે લોકો સત્યના પક્ષપાત વાળા છે તેવા. એ કહે છે કે માયાથી જે સમૃદ્ધ છે, જે માયાથી પ્રેરિત થઈ ગયા છે, તેમને તો આપ નહીં સમજમાં આવો ને આપ એનો પક્ષ ગ્રહણ નહીં કરો. તો કોનો પક્ષ ગ્રહણ કરશો? સત્વમ, સાત્વિક વિદ્વાનોનો. આપ કોનો પક્ષ ગ્રહણ કરશો? સાત્વિક લોકોનો. માયાથી પ્રેરિત છે એમનો પક્ષ નહીં ગ્રહણ કરો. ડેફિનેટલી નોટ. દેવો જો કે રીતે કહી તો મજા આવે છે. તો એમ એમ સ્તુતિ કરે છે. તેથી કરીને ટીકાકાર પણ એમ કહે છે. હવે મારી જાતનું નથી, આ ટીકાકાર એમ કહે છે કે ગુણોથી જુદા જુદા પ્રકારની ના સૃષ્ટિમાં રહેલા જીવોએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા કોનો આશ્રય કરવું જોઈએ? માયાનો કે દેવોનો? દેવોનો. આન્સર ઇઝ દેવો. એટલા માટે જો અહીંયા દેવોનો આશ્રય કરવું જોઈએ. એટલા માટે દેવો કઈ રીતે આ સ્તુતિ કરે છે ભગવાનની કે અમે કોણ? અમે દેવો કોણ અલ્ટિમેટલી? ત્યારે પોતાનો સ્વરૂપને ખુલ્લો કરતા એમ કહે છે અમે કોણ? દેવો કોણ? ત્યારે એમ કહે છે દેવો તો બધા સર્વ ભગવદ રૂપ છે. ભગવાનના જ વિવિધ રૂપો છે. તેથી કરીને કોનો આશ્રય લેવો જોઈએ? માયાનો નહીં, દેવોનો આશ્રય કરો. કારણ કે દેવો જે છે એ ભગવાનના જુદા જુદા રૂપો છે. ભગવાનના જ છે. એક ઐક્ય છે અને વિવિધતા પણ છે. એમ
એટલે માયાની ઉપાસના નહીં કરો, માયાથી ભ્રમિત નહીં થાવ, પણ દેવોનો આશ્રય કરો. કારણ કે દેવો જે છે તે ભગવદ રૂપ છે, ભગવાનના જ વિવિધ વિવિધ રૂપો છે. બ્રહ્મા આદિ દેવો જે છે ભગવાનના રૂપો છે. રજો રૂપ છે, તમો રૂપ છે, ભગવાનના સત્વરૂપ છે, વગેરે વગેરે ભગવાનના રૂપો છે. તેથી એમનો આશ્રય કરો. દૈત્યનો કેમ આશ્રય કરો છો? માયાનો કેમ આશ્રય કરો છો? નહીં કરવું જોઈએ. આ ને સમજમાં. એટલે સાધન પણ કોણ? વળી પાછા દેવો જ, ભગવદ રૂપ એમ. તેથી કરીને જો ટીકાકાર કહે છે, ગુણોથી જુદા જુદા પ્રકારના સૃષ્ટિમાં રહેલા જીવોએ પોતાનું કાર્ય સિદ્ધ થાય તે માટે પોતાની રુચિ પ્રમાણે કોને સેવા કરવી, કોની સેવા કરવી? ભગવદ રૂપ આ દેવોની જ છે, જો એવકાર છે, દૈત્યની નહીં જ, દેવોની જ સેવા કરો. કારણ કે પક્ષપાત છે અહીંયા. એમ આ શ્લોકથી સાધન કહેલો છે. ઠીક છે, સાધન એ દૈવિક સાધન છે, ઠીક છે, એમ આવી ને સમજમાં. એ રીતે જો અહીંયા તૃતીય શ્લોકમાં પણ આપણે આને સાધન રૂપતા જે છે લોકની દૃષ્ટિથી, એ દૃષ્ટિથી પણ દેવોએ પ્રભુની આવી સ્તુતિ કરેલી છે, પુરુષોત્તમની આવી સ્તુતિ કરેલી છે દેવોએ આ આશયથી. અને વર્ડ ટુ વર્ડ જશું ને ત્યારે સમજમાં આવશે કે આવી આવી કેમ કરેલી છે. જો ચતુર્થ શ્લોક જો હવે આ ફલરૂપ છે. અલ્ટિમેટલી સાધન આચરવાથી શું થશે ફલ પ્રાપ્તિ લોકના દૃષ્ટિથી? ત્યારે કહે છે કે પ્રભુ કયો ફલદાન કરશે, પ્રભુનો કયો ફલ સ્વરૂપ ઉત્પન્ન થશે જો આવા સાધનો આચરીશું તો. અને જો દૈત્યના સિદ્ધ આચરણ આપણે સાધન આચરીશું તો પ્રભુ શું કરશે, શું ફલરૂપતા દેખાડશે લોકના દૃષ્ટિથી? તો ત્યાં આજ્ઞા કરે, ત્યાં સ્તુતિ કરે છે, બિભર્ષી રૂપાણ્ય અવબોધ આત્મન ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય સત્વોપપન્નાની, સત્પુરુષોને સત્વોપપન્નાની, અસત્વોને નહીં, અસત્પુરુષોને નહીં, સત્પુરુષોને જ. સત્પુરુષોને સુખાવહાની, સુખરૂપ છો. અને સતામ ભદ્રાણી મોહ ખલાનામ, ખલ જે છે અસત્ય રૂપ જે છે ખલોને શું કરો છો આપ? દુઃખ પ્રદાન કરો છો. વારંવાર મોહ, વારંવાર દુઃખ જ પ્રદ છો આપ. આપનો જે ફલ સ્વરૂપ જે છે તે દુઃખ રૂપ ઉત્પન્ન થાય છે જો ખલ હોય તો. અને જો સત્પુરુષ હોય તો આપ ખૂબ સુખ ઉપજારનાર છો, સુખ સ્વરૂપ છો, સુખ ફલ રૂપ છો આપ. તેથી કરીને શું કરવું જોઈએ? પ્રભુ આપ સત્વના સુખ આપનારા પ્રગટ થઈને થાવ, અસતને દુઃખ આપનારા થાવ અને સદને સુખ આપનારા થાવ. તેથી કરીને ભૂભાર હરણ કરો, સમજમાં, દૈત્યનો નાશ કરો, અસતનો નાશ કરો, સત્યનો અહીંયા જય કરાવો. પક્ષપાત. તેથી ચતુર્શ્લોકમાં પણ આપણે આ લોક દૃષ્ટિથી ફલાત્મક ભગવદ સ્વરૂપ અહીંયા સમજમાં આવી શકે છે. તેથી કરીને લોક દૃષ્ટિથી પ્રમાણ પ્રભુનો પ્રમેય રૂપતા, સાધન રૂપતા અને ફલ રૂપતા દેવોએ કયા આશયથી સ્તુતિ કરી છે જો અહીંયા સમજમાં આવે છે આપણને. એકદમ શોર્ટમાં મેં આ કહ્યું તમને. એક આપણે માઇલસ્ટોન કર્યો. કોઈ છે અહીંયા સુધી પ્રશ્ન? હા, બરાબર છે ભાઈ. ઓકે, આગળ પંચમ શ્લોક. અહીંયા કહે છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા તો સ્માર્ત રૂપ ભગવાન જે છે તેમનું અહીંયા પ્રમાણ સ્વરૂપથી અહીંયા સ્તુતિ કરી રહ્યા છે તેઓ. હવે સ્માર્ત દૃષ્ટિથી કેવી રીતે? તો સ્મૃતિ શાસ્ત્રમાં
મુખ્યત્વે 2 પ્રકારના સાધનોનું વર્ણન કરવામાં આવે છે ભગવત પ્રાપ્તિના, યોગ, સાંખ્ય. હવે યોગ જે છે એ યોગ એટલે શું, એની જો વ્યાખ્યા જોઈએ તો શું છે? યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની જે એકાગ્રતા જે છે, પ્રવણતા જે છે તે પ્રભુમાં થાય તો તેને યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધ. બસ બધી જેટલી પણ ચિત્તવૃત્તિઓ જે છે તેનો નિરોધ થઈ જાય ભગવાનમાં તો યોગ અચીવ થઈ ગયો આપણો. તો એ સ્મૃતિમાં વર્ણિત છે. વર્ણિત તો છે પણ તેનાથી જે પ્રભુની પ્રમાણાત્મકતા જે છે તે અહીંયા શું સમજમાં આવી રહી છે તે જુઓ. આપ સ્માર્ત ભગવાન, આપ સ્મૃતિશાસ્ત્રના અનુસાર કયા પ્રમાણથી પામો છો, કયા પ્રમાણથી આપનો જ્ઞાન સ્પષ્ટ થઈ શકે છે? શું સાધનો આચરવાથી? તો કહે છે યોગ. યોગના ધર્મો આચરો. અને યોગનો ધર્મ એ છે કે જેટલી પણ ચિત્તવૃત્તિઓ જે છે તમારી એ બધી ભગવત ચરણારવિંદમાં જઈને નિરુદ્ધ કરો તો તમારો અહીં ભગવાનનો સ્માર્ત પ્રભુ જે છે, સ્માર્ત પ્રમેય રૂપ પ્રભુ પ્રગટ થઈ જશે. નહીં કરો તો પ્રોબ્લેમ થઈ જશે એમ, એ સેન્સમાં. એટલે અહીંયા જો એ સેન્સથી અહીંયા સ્તુતિ પણ એવી કરી છે. જુઓ તમે શું કહે છે કે જો અહીંયા સ્વયંભુજાક્ષાખિલ સત્વધામની સમાધિનાવેશિત ચેતસૈકે, એટલે કે ચિત્તવૃત્તિની જે પ્રવણતા જે છે એ ક્યાં હોવી જોઈએ? કહે છે ત્વત્પાદ પોતેન, આપના ચરણારવિંદ જે છે તેમાં સમાધિ લગાવીને એવા પ્રવણતાથી ચિત્તવાળા જે હોય તો તેમને તમારો આપનો જે સ્વરૂપ જે છે તે સમજમાં આવશે સ્માર્તના દૃષ્ટિથી, યોગના દૃષ્ટિથી. અને તો સંસારમાંથી તરાશે, નહીં તો નહીં તરાય. સમજમાં એ રીતે છે. તો તેથી કરીને અહીંયા એ સમજમાં આવે છે પક્ષપાત કઈ રીતે જાણવું. ભગવાનના ચરણારવિંદમાં યોગશ ચિત્તવૃત્તિ નિરોધ થવું જોઈએ. ભગવાનના ચરણારવિંદમાં નહીં થઈને જો અધર્મનામાં કે માયાની જે પણ વિભૂતિઓ હોય તેમનામાં જો ચિત્તવૃત્તિનો નિરોધ થયું તો પછી ભગવાનના ચરણારવિંદ જે છે એ ગોવત્સ પદમ, વાછરડાનું પગલું બની શકતું નથી. ભગવાનના ચરણારવિંદ જે છે એ નામરૂપ બની શકતા નથી. વાછરડાનું પગલું નહીં, ભગવાનના ચરણ જે છે સંસાર સાગરને પાર થવા માટે નામરૂપ બની શકતા નથી જો તમે ભગવત ચરણારવિંદનો આશ્રય નહીં કરો. તો થયો ને દેવ પક્ષ. અને દૈત્ય જે આચરી રહ્યા છે તે શું? તે નાવરૂપ નથી. તે ભગવાનના ચરણારવિંદ તેમને લોકોને નાવરૂપ નથી બની શકતા. ઠીક છે, નથી બની શકતા, ડેફિનેટલી નથી બની શકતા. પણ આપણે અહીંયા એ પક્ષપાત જુઓ તમે કે સ્માર્ત દૃષ્ટિથી પણ જે પ્રભુનો પ્રમાણ સ્વરૂપ જે છે કે જેમાં ચિત્તવૃત્તિનો નિરોધ અપેક્ષિત છે, એટલે કે જે ભગવાનના સ્વરૂપને સમજવા માટે જે જરૂરિયાત છે જે સાધનોની, તે પણ ભગવાનના જે ચરણારવિંદ જે છે તે ચરણારવિંદને જે તમે ભજો તો બધું સિદ્ધ થાય. ચરણારવિંદને ન ભજો તો આપ તેઓને સંસારમાંથી ઉગારતા નથી. તેઓને નથી ઉગારતા, દૈત્યને નથી ઉગારતા, અમોને ઉગારો છો. એટલે કે જે સત્પુરુષો છે તેમને ઉગારો છો. પ્રભુ આપ પ્રગટ થઈને એવા ચરણારવિંદ સ્થાપન કરો ભૂમિ પર, એમ એવી રીતે છે.
નાવરૂપ સ્થાપન કરો ભગવાન, એમ એ રીતે. 5મો શ્લોક ની આપણે કયો આવે? 5મો શ્લોક, 6થો શ્લોક, સોરી. એ કહે છે, દેવો કહે છે કે સોરી નોટ દેવ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે છે શ્લોક જે છે તે સ્માર્ત શાસ્ત્રથી સિદ્ધ પ્રભુનો જે છે તે પ્રમેયાત્મક સ્વરૂપ છે, પ્રમેય છે. પ્રભુનો જે અલ્ટિમેટલી જે જ્ઞાન થવું જોઈએ પ્રમેયનું, પ્રભુનું જે જ્ઞાન થવું જોઈએ તે પ્રમેય રૂપ છે. અહીંયા તો ભગવાનના ચરણારવિંદ પર ધ્યાન ધરીને ભગવાનમાં ચિત્તવૃત્તિનો અન્ય વિષયોમાંથી આવરી લઈને ભગવાનમાં લગાવવો, એના દ્વારા ભગવાનનું કયું પ્રમેય રૂપતા સિદ્ધ થાય છે? ત્યારે એ કહે છે કે આપની જે કૃપા જે છે, કઈ કૃપા? કે જે કૃપાથી જે સંસારાવસ્થા એટલે કે સંસાર સાગર જે છે સુખ દુઃખ રૂપ, એમાંથી એ તરી શકે છે. આપની કૃપાનો ભાજન બની શકે છે, આપની કૃપા મળી શકે છે એ જીવને, એવી પ્રમેય રૂપતા પણ આપની છે. તો અહીંયા જુઓ, હવે પક્ષપાત જુઓ, ક્યાં છે પક્ષપાત? કે સત્પુરુષો, જો અહીંયા સદનુગ્રહો ભવાન, સત્પુરુષો પર કૃપા કરવા વાળા છો, અસત્પુરુષો પર કૃપા કરવા વાળા નથી. આપ સત્પુરુષો ઉપર કૃપા કરી શકશો, કારણ કે જે લોકોએ પોતાની યોગ ચિત્તવૃત્તિ નિરોધ, પોતાની સર્વ વૃત્તિઓનો નિરોધ જો આપના ચરણારવિંદમાં લગાવ્યા હશે તો સદનુગ્રહો ભવાન, સદપુરુષો ઉપર આપ અનુગ્રહ કરો છો. અન્યને અનુગ્રહ નથી કરતા, અન્ય પર અનુગ્રહ કરતા નથી આપ તો સત્પુરુષોને જ કૃપા કરો છો. સત્પુરુષો ઉપર જ સદનુગ્રહો ભવાન એમ કહીને સ્તુતિ કરી રહ્યા છે. તેથી જો ટીકાકાર એમ કહે છે, ટીકાકાર સ્પષ્ટ ઉલ્લેખ કરે છે એમાં, તેથી તેઓ જેમણે ઉપદેશ લીધેલ છે, કયો ઉપદેશ? યોગ ચિત્તવૃત્તિ નિરોધ વાળો, કે ભગવાનમાં ચિત્તવૃત્તિ કેળવો, એવો ઉપદેશ. જેમણે ઉપદેશ લીધેલ છે તેઓ કેવી રીતે તરશે એવી શંકા થાય તો સત્પુરુષો ઉપર કૃપા વાળા છો એમ કહેલ છે. સત્પુરુષો ઉપર કૃપા છે જેની તેવા આપ છો. આપ શબ્દથી આ અર્થમાં ભગવાનની સંમતિ જણાવેલી છે. તેથી કરીને અહીંયા પણ આપણને અહીંયા સમજમાં આવે છે કે સત્પુરુષો ઉપર કૃપા કરવા વાળા છો, અસત્પુરુષો ઉપર કૃપા નથી થતી આપની. તો અને લેખકાર પણ ત્યાં ટીકામાં કહે છે, તે જ ટીકામાં, કે દૈત્યો સંસારને તરતા જ નથી, દૈત્ય તો સંસાર સાગરમાં જ ભટક્યા કરે છે. તેથી આપ એમની પર કૃપા નથી કરતા સંસાર સાગરને તરવા માટે. સંસાર સાગરમાં કોણ તરી શકે છે? યોગ ચિત્તવૃત્તિ નિરોધ, આપનામાં ચિત્તવૃત્તિ નિરોધ થાય તો જ, આપના ચરણારવિંદમાં ચિત્તવૃત્તિ નિરોધ કરો તો થઈ શકે છે. લેખકાર ત્યાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, દૈત્યો સંસારને તરતા નથી. સદનુગ્રહ ભવાન, અસદનુગ્રહ ભવાન નહીં. તેથી પ્રભુ આપ સત્પુરુષો ઉપર કૃપા કરવા વાળા છો, પ્રગટ થઈને દૈત્યનો નાશ કરો, અમારા ઉપર કૃપા કરો, એમ એ સેન્સમાં. લેખકાર પણ એમ કહે છે, એ પણ મેં તમને જોયું, નીચે નોટમાં જુઓ, દૈત્યો સંસારને તરતા નથી એવી તેમની જુદાઈ છે. એમ લેખકાર એમાં ટીકામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે 31મા શ્લોકમાં. અપ્રમાણિક રીતે હું નથી કહી રહ્યો, પ્રમાણ છે તે રીતે કહી રહ્યો છું. તો પ્રમાણમાં પણ એવું જ છે કે લેખકાર પણ એમ કહી રહ્યા છે અને ટીકા પણ એમ કહી રહી છે કે આ રીતે આપણને પક્ષપાત દેખાઈ રહ્યો છે. આગળ 7મા શ્લોકમાં જુઓ,
પ્રભુના સ્માર્તયા પ્રભુનો પ્રમેય પણ સિદ્ધ થયો. હવે સાધન કયા પ્રભુને સ્માર્ત દૃષ્ટિથી પામવા હોય તો? સ્માર્ત શાસ્ત્રના અનુસાર પ્રભુને પામવા હોય તો સ્માર્ત શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે પ્રભુને શા રીતે પામવા જોઈએ? તો એ તો આપણે પહેલા વર્ણન કરી લીધું કે ભાઈ યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ ભગવત ચરણારવિંદમાં કરો. એમ તો 2 શ્લોકમાં સ્પષ્ટ થઈ ગયું છે. વળી પાછું સાધન રૂપ કેમ કહેવાની જરૂર? ત્યારે ખુલાસો કરે છે કે અહીંયા સાધન રૂપ એ રીતે જાણવું કે અસાધનો જે છે એનો અહીંયા ખુલાસો કરવામાં આવ્યો છે. જે સાધનો છે તેનો ખુલાસો ઓલરેડી થઈ ગયો છે. વળી પાછું રિડન્ડન્ટલી આપણને એને વળી પાછું એકના એક સાધનોનું વર્ણન કરવાનો અપેક્ષા નથી અહીંયા. જે હવે સાધનો નથી એના અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે એ જુઓ. અને એ કહે છે જો હવે કેવો નેગેટિવલી જો તમે એ અસાધનોનો પણ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. એ કહે છે જુઓ કે ये अन्य अरविंदाक्ष विमुक्त मानिन त्वस्य तद्भावात् विशुद्ध बुद्धयः आरुह्य कृष्येण परम पदम ततः पतन्य धोन अनादृत युष्मद्रग्रह. એટલે કે કહે છે કે જેઓ પોતાની જાતને મુક્ત માનનારા છે અને આપના વિશેનો ભાવ જતો રહ્યો છે, આપના ચરણારવિંદમાં કોઈ જે જીવને પડી જ નથી ચિત્તવૃત્તિના નિરોધ કરવા માટે અને બુદ્ધિ લગાવવાની, તેઓનો શું ગતિ થાય છે? એવા અસાધનો કરવાથી શું ગતિ થાય છે? કહે છે ચોખ્ખો કહે છે દુઃખથી પરમ પદ પ્રાપ્ત કરીને આપના ચરણારવિંદનો અનાદર કરનારા ત્યાંથી ક્યાં પછડાય છે? અધોગતિ થાય છે. ઉધોગતિ નથી થતી, અધોગતિ થઈ જાય છે તેમની. તેથી કરીને પણ ભગવાનના ચરણારવિંદમાં ધ્યાન ધરો અને આપ તેમની પર જ કૃપા કરો છો. જે લોકો આપના ચરણારવિંદમાં ધ્યાન નથી ધરતા તેના ઉપર આપ ડેફિનેટલી કૃપા કરતા નથી એમ સમજમાં. તેથી કરીને જે નિરીશ્વર સાંખ્ય વગેરે જે મતો, વૈશેષિક વગેરે મતો જે છે કે જેમાં નિરીશ્વરતા ઝલકે છે, નૈયાયિક મત જે છે, વૈશેષિક મત છે વગેરે જે સાંખ્ય નિરીશ્વર સાંખ્ય મત છે વગેરે વગેરે જે ભગવાનમાં ઈશ્વરમાં નથી એક્સેપ્ટ કરવા તૈયાર, તે બધા કોને પામે છે? અધોગતિ પામે છે. તેથી આપ એમના કલ્યાણ કરનારા નથી, આપ તો અમારા જ કલ્યાણ કરનારા છો. તેથી આપ પ્રભુ પ્રગટ થઈને કલ્યાણ કરો. તેથી કરીને જો પ્રકાશકાર અહીંયા ચોખવટ કરે છે આ પક્ષપાતને. શું કહે છે પ્રકાશકાર? નિંદિત કર્મ કરનારા જ્ઞાનીઓને આ શ્લોકમાં દૈત્યો કહેલા છે. જો અહીંયા શ્લોકમાં જો દૈત્યનો વર્ણન આવે છે નિંદિત કર્મ કરવા વાળા, તેથી નિંદિત કર્મ કરનારા જ્ઞાનીઓને આ શ્લોકમાં દૈત્યો કહેલા છે. આ દૈત્યોનો પક્ષ પોતે ભક્તો સ્વીકારતા નથી એટલે તેમના પક્ષની જુદાઈ કહેવાય છે. તેથી કરીને 2 વસ્તુ સ્પષ્ટ થાય છે. જો ભક્ત અનાયાસે જો આવું કરી બેસે, નોઈંગલી નહીં અનનોઈંગલી જો ભક્ત અનાયાસે જો આવો કંઈક દોષ થઈ જાય તો ભક્ત માટે દોષ માફ છે. પણ જે દૈત્ય જે છે, દૈત્ય માને કે જે નોઈંગલી જાણી જોઈને બસ નિંદિત જ કર્મ કરવા, આ જે દૈત્ય જે છે તેમના પર આ પક્ષ ગ્રહણ કરતા નથી. ભક્ત એક્સક્લુઝન છે, ભક્ત માટે એ રૂલ સિદ્ધ નથી થતો કારણ કે ભક્તે અનનોઈંગલી એ કર્યા છે, નોઈંગલી નથી કર્યા. તેથી ભક્ત માટે એ એક્ઝેમ્પશન છે, પણ દૈત્ય માટે એક્ઝેમ્પશન આપ કદાચ પણ કરતા નથી. કોઈક ના કોઈક દૈત્યને આપ સજા કરો છો, દૈત્યને કોઈ એક્ઝેમ્પશન નથી આપતા. હા, ભક્તોને એક્ઝેમ્પશન જરૂર આપો છો આપ, તેમ સ્પષ્ટ પ્રકાશકાર કહે છે. જો આગળ ફલ જુઓ, ફલમાં કહે છે તથા ન તે માધવ તાવકા ક્વચિત ભૃશ્યંતી માર્ગત્વયી બદ્ધ સૌહદા ત્વયાભિગુપ્તા વિચરંતી નિર્ભયા વિનાયકાની કપ મૂર્ધસુ પ્રભો.
આમ ફલમાં એમ કહે છે કે સ્માર્ત રૂપ પ્રભુ જે છે મોક્ષદાન કરવા વાળા સમર્થ છે. કારણ કે અલ્ટિમેટલી ફલદાન શું થશે? ભગવત ચરણારવિંદમાં ધ્યાન કરવાથી ભગવત ચરણારવિંદમાં મોક્ષ મળશે અને સંસાર સાગરથી પાર થઈ જવાશે. તો પછી એક વાત સમજો કે પ્રવાહ સૃષ્ટિનું શું થશે? પ્રવાહ સૃષ્ટિ ભગવાને ત્યજી દીધી છે? શું પ્રવાહ જે સૃષ્ટિ જે છે, જે દૈત્ય સૃષ્ટિ છે, તે બસ ખાલી ગુડ ફોર નથિંગ એ સેન્સમાં લેવી જોઈએ કે બધાનો મોક્ષ થવું જ જોઈએ, દૈત્યનો સૃષ્ટિનો મોક્ષ ન થવું જોઈએ? આ તો ઠીક છે, સત્પુરુષોનો મોક્ષ ડેફિનેટલી થવું જોઈએ. દૈત્યની સૃષ્ટિ શા માટે કરવામાં આવી? ગુડ ફોર નથિંગ છે દૈત્ય સૃષ્ટિ? ત્યારે જો લેખકાર કહે છે, લેખકાર કહે છે દૈત્ય ભગવદીય નહીં હોવાથી પછડાય છે. પક્ષપાત થયો ને? જે દૈત્ય જે છે તે તો પછડાય જ છે, તેમને મોક્ષ નથી મળતો, તેઓ તો સંસારમાં જ રહે છે, તેઓ તો પછડાય જ છે. તેથી પણ મહાપ્રભુજી જો પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં સ્પષ્ટ કરે છે કે પુષ્ટિ તે પણ ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થાય છે, મર્યાદા જે છે પ્રભુની વાણીમાંથી પ્રગટ થાય છે, ને મર્યાદા જે છે પ્રભુની વાણીમાંથી પ્રગટ, અને જે પ્રવાહ જે સૃષ્ટિ જે છે તે તો પ્રભુના મનથી પ્રગટ થાય છે. તો હવે મનને નીચો ગણવો કે વાણીને નીચી ગણવી, કાયાને નીચી ગણવી? કોઈને નીચી ન ગણાય. પ્રભુના સર્વ અંગ જે છે તે તો આનંદ કર પાત મુખો દરાદી. તેથી કરીને નીચે ગણવાનો અહીંયા સવાલ નથી, પણ અહીંયા આનંદ માણો કે જેઓ કેવો દેવોએ પક્ષ ગ્રહણ કર્યો છે, પક્ષપાત કર્યો છે, પ્રભુ કેવો પક્ષપાત રૂપથી પ્રભુની સ્તુતિ કરી છે, એના આનંદ માણવાનો વિષય છે. મને લાગે છે અહીંયા આપણે રાખીએ. અહીંયા સુધી કોઈને છે પ્રશ્ન? મેં બહુ વધારે બડબડ અધ્યાય કર્યો અત્યારે, પણ હવે જરૂરિયાત હતી કે એક 1 by 1 થોડો સમરાઇઝ્ડ ફોર્મમાં લેવું જોઈએ. અહીંયા સુધી કોઈને છે પ્રશ્ન? ના, પ્રશ્ન તો નહીં. ધીસ ઇઝ ગુડ. અને એને એક બીજી રીતે સાયનેસ્થેશિયા થાય છે. પણ આ જે ઠાકોરજીએ જે સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરી, જે આચાર્યચરણ કરે છે કે શ્રાવણસ્ય અમલે એકાદશ્યામ મહાનિશી, તો સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરો ઉચ્યતે, એમાં એવું શક્ય છે કે એનો એ જે અમલ પક્ષ અહીંયા દેવોએ રજૂ કર્યો છે કે લોકવેદ સ્માર્ત કે ભાગવતાર્થની દ્રષ્ટિથી કયો અમલ પક્ષ છે? રાઈટ. આનો પણ તમે સત્યવ્રત, પહેલો શબ્દ સત્યવ્રત કહી અને પોતાની પણ સત્યવ્રતતા માં નિષ્ઠા પણ જોડે પ્રકટ કરી દીધી છે કે અમારી જેવા તમે છો એવા અમે સત્યવ્રત વાળા છીએ જ સામેથી, એવામાં અમારી નિષ્ઠતા આપ નિષ્ઠા વાળા છો. પક્ષપાતની દ્રષ્ટિથી જોવા જઈએ તો એક અમલ પક્ષનું પણ નિરૂપણ કરેલું છે જાણે. રાઈટ, એબ્સોલ્યુટલી. અને પક્ષપાત ત્યારે જ થશે જ્યારે કોઈ પ્રત્યે વિશેષ અનુરાગ હશે તો. વિશેષ અનુરાગ નહીં હોય, જેમ કે આપણા સ્વગ્રહના બિરાજમાન પ્રભુ, તેમના સાથે આપણો પક્ષપાત નહીં હોય, તો પછી તો મજા નહીં આવે. લીલા દૃષ્ટિથી કહી રહ્યો છો, તત્વ દૃષ્ટિથી નહીં, કારણ કે તત્વ દૃષ્ટિથી તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, પણ લીલા દૃષ્ટિથી મજા નહીં આવે. તેથી આને પણ મજા માણો, આ સ્તુતિને પણ મજા માણવી જોઈએ. અને પક્ષપાત કયા સેન્સમાં છે તેને પણ આપણે સમજો. રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. છે કોઈને બીજાને પ્રશ્ન? મને લાગે છે કે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જો ઈચ્છા હોય તો આપણે પછી વેદરૂપથી અને વેદરૂપતા અને ભગવત શાસ્ત્ર અનુસાર પણ ભગવાનની જે સ્તુતિ થઈ રહી છે, પક્ષપાત ગ્રહણ કરી, પણ નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. પણ બહુ ઇટ્સ વેરી હાઈ ટાઈમ રાઈટ નાઉ. પણ કોઈને એક સેકન્ડ. ઓકે, અહીંયા છે કોઈને બીજાને કોઈ પ્રશ્ન? કાં તો બધું બાઉન્સ ગયું છે ફરી, કાં તો બધું સમજમાં આવી ગઈ છે. બેમાંથી એક કેસ છે. સમજાવ્યું જેટલું સરસ એટલે સમજ પડે જ ને.
ઓકે, અહીંયા રાખીએ તો પછી કોઈ પ્રશ્ન ના હોય તો અહીંયા રાખીએ. મીનાબેન છે અહીંયા? હા છું ને. મીનાબેન, તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામ નેક્સ્ટ ટાઈમ લેવાના છો? આમનો આજુ આવું આગળ નહીં ચલાવો તમે? યા એટલે અમે મન લાગે છે કે અડધા કલાકમાં થઈ જશે, મને એવું લાગે છે નેક્સ્ટ ટાઈમ. તો નેક્સ્ટ ટાઈમ આપણે થોડું પ્લાનિંગ કરવું જોઈએ. ક્યાં એટલે પુરુષોત્તમ સહસ્ત્ર લઈ લઈશું, એનો કઈ વાંધો નથી, પણ મેં જો આનું કમ્પ્લીટ કરજો. થોડું બાઉન્સ જાય છે, એવું નથી કે બધું જ સમજાય છે, પણ પ્રશ્ન હશે તો આવતી વખતે કાઢીને બતાવીશું. અહીંયા નથી સમજાયું. ઓકે ઓકે, અહીંયા રાખીએ તો પછી હું મ્યુટ કરીને આશીનું પદ લઈ લઉં. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासु हो निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी जी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.